માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગ વિડીયોમાં। તો પડી જઈએ હવે કાલના જેમ આપણા। તો જો આજ તો પતંગ ચકતા દેખાતા નહીં, જો કોરું કટ આકાશ। કાલ તો ચોકે ચકતા હતા, પણ આજ તો ચકતા દેખાતા જ નહીં। તો આપણે આવીએ હતા ધાબા ઉપર, રોજના આપણા ધાબા ઉપર આવીએ જ છીએ પતંગ જોવા માટે કે પતંગ ચગી કે નહીં ચકતા। તો જો આજે કોઈ પતંગ ચકતા નતા, અને જો એક તો દેખાય પતંગ કોક ચગાવતું લાગે। જો બતાવું જો એક ચગાવે પતંગ, કોક ચગાવતું લાગે એ પતંગ। જો એટલામ તો કોઈ ચગાવતું જ નહીં। જો એટલે આપણે હવે જઈએ નેચા ઉપર રહીને કોઈ ફાયદો નહીં, ખોટામાં ઊભા રહેવું। તો આપણે જઈએ નેચા, અને આજે તો ઘેર આલુ પરોઠાનો પ્રોગ્રામ, તો આપણે થોડી મદદ કરાવવી પડશે। તો લેવા નેચે જઈએ, મદદ કરાવીએ। આ ધાબા ઉપર એકદમ શાંત વાતાવરણ હોય, એટલે હવે આપણે નેચે જઈએ લેણો। અહીં રહ્યું ટોકું અમારું, જો હવે આપણે જઈએ નેચે લુક। તો ફાઇનલી મિત્રો આવી રહ્યું આપણું ઘર, આપણે જઈએ ઘરમાં। હજી તો ઘેર આલુ પરોઠાનો પ્રોગ્રામ, એટલે થોડી મદદ કરાવવી પડશે ને કે ખાવા નહીં મળે ઘરમાં। તો લેડો આપણે જઈએ। તો જો આ બટાકા મેં લઈ આવી બાફવા માટે, અને હવે આપણે બટાકા સોલી દઈએ પહેલાં, અને પછી આપણે બટાકા સોલીને માવો બનાવીને પછી આલુ પરોઠા બનાવીએ। તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે નેચાઈ ગયા હતા ધાબા ઉપરથી, તો જો આલુ પરોઠાની તૈયારી ચાલે। આ બટાકા ભાગી દીધા અને આ ડુંગળી અંદર નાખી દેવામાં આવે। લેડો આપણે હવે જઈએ દૂધ લેવા, આપણું કામ આવ્યું નહીં। તો જો આપણે આવી ગયા હતા રસ્તામાં, અને રસ્તામાં બે ભાઈઓ બાજી ઉધી લે ચમ મારી લે ને। લેડો હવે આપણા કમી જઈએ। જો આ ગોડો આનાથી દૂર રહેવું। તો આપણે આવી જતા રસ્તામાં। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા આગળ લાઈક જણો 2 થેલી દૂધ લઈ લઈએ, પછી એક બીજું દૂધ લાવવાનું હોય, એ ઘેરથી બંધાયેલું હોય, તો એ લેવા જઈએ। તો મિત્રો માવો રેડી થઈ ગયો, આપણે દૂધ લઈને આવી ગયા હતા, અને હવે ખાલી આલુ પરોઠા બનાવવાના, અને એક બાજુ આપણે દૂધ લઈને આવી ગયા હતા। તો હવે આપણે બેસી જઈએ। તો આપણે આવી ગયા હતા સોફામાં, અને આપણને ફોન જોવા મળી ગયો, તો આપણે ફોન જોઈએ થોડી વાર। આપણે આવી ગયા હતા સોફામાં બેસી ગયા, અને ફોન પડ્યો તો આપણે થોડી વાર જોઈ લઈએ। લેડો આપણી ચેનલ જેટલો પોકીએ જોઈ લઈએ। તો જલ્દીથી તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। જો આપણો આજનો નવો વ્લોગ આવી ગયો, જો જોઈ લઈએ આપણે। જય માતાજી મિત્રો, આજે તમારું સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહી છીએ પગપાળા રમાપીરના દર્શન કરવા માટે કુકસ। તો જો આપણે રોડ ઉપર આવી ગયા હતા, જગુજન પોકવાયા છીએ। તો લેડો આપણે જઈએ રમાપીરના દર્શન કરવા માટે કુકસ, અને તમે કોમેન્ટમાં જય રમાપીર લખતા જજો। જય માતાજી મિત્રો, હવે હું પોકવા આવ્યો હું પુનાસણ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા કુકસ। જો આ મેળો ભરવાનો કુકસમાં, દર બીજી મેળો હોય જ છે કુકસમાં। તો આપણે આવી ગયા હતા મેળામાં, અને હવે આપણે જઈએ રમાપીરના દર્શન કરવા માટે। તો આપણે આવી ગયા હતા રમાપીરના દર્શન કરવા માટે। જોવા આ મંદિર, હવે અંદર જઈએ આપણે, આર્યું મંદિર જોવા, તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં લખતા જજો જય રામાપીર। તો પછી દર્શન કરીને આપણે નીકળી ગયા હતા ઘેર બાજુ। તો વાગી ગયા હતા 11, એટલે પછી આપણે જય માતાજી મિત્રો આપણે ગયા હતા બહાર ઘરની પટલું બાઈક। હવે આપણે પહોંચી જઈશું ઘેર।
જય માતાજી મિત્રો. તો આપણે આવી ગયા હતા ઘેર હવે અને જો થોડી વાર આપણે લેપટોપ જોડી જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા હતા. જો આપણે ગયા હતા બહાર ઘરની બધું બાઈક પડ્યું ઘર જો ઉપર જઈને આવ્યા હતા. તો આપણે જઈએ આજુબાજુ અમારા તો જો આપણે આપણું બાઈક આપણે ગયા હતા બપોર કંટાળો આવતો હતો તે તો ફાઇનલ મિત્રો આપણે ગયા હતા બપોર જો અને રહ્યો હજી ચગ અને મારે એવા ઉપર આવી જાય હવે એક જ હા એટલે બેન ના લગન માં મોજ કરવાની બેન લગન માં જઈએ અમે નહીં એવા હવે આપણે અને આપણે ખાઈને આવી ગયા હતા બાર ચોકમાં જુઓ આ રહ્યો અમારો ચોક આ બધી ગાડીઓ પડી આપણી ગાડી અને આપણે ખાઈને આવી ગયા હતા ચોકમાં જો તો અહીંયા સુધી આપણો બ્લોગ કમ્પ્લીટ રહ્યો અને જો આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મને ફૂલ સપોર્ટ કરતા રહેજો જેથી તમને આવા નવા બ્લોગ જોવા મળતા રહે. તો જો મિત્રો આજનો આપણો વ્લોગ અપલોડ થઈ ગયો હતો અને જો આપણે જોઈ લઈએ આપણી ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તો આવા નવા રોજ વિડીયો જોવા મળે. જો સબસ્ક્રાઈબર આપણે જોઈ લઈએ 68 સબસ્ક્રાઈબર તો તમે પણ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. જો 68 તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. તમે વિડીયો જોવા પણ સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે પહેલાં સબસ્ક્રાઈબ કરો પછી વિડીયો જુઓ. આપણે ડેલી વ્લોગ નાખીએ જ છીએ જો રોજ નવા વ્લોગ નાખી જ દેવાના જો ડેલી વ્લોગ નાખી જ દેવાના આપણે એટલે જલ્દીથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દો મને. તો જો મિત્રો હવે આપણે થોડી વાર ફોન જોવા બેસી જઈએ કંટાળો આવતો હતો એટલે પેલી ગેમ રમીએ બોટલ ફ્લિપ વાળી જો હું તમને બતાવું મેરે હતી ને આપણે મેરે ગેમ રમીએ આપણે થોડી વાર એ ગેમ રમી લઈએ. ગેમ રમવાની મજા આવે છે. ઓહો હજી તો આપણે દૂધ લેવા જવાનું હોય. ઓહો આઉટ થઈ જવાય આમાં તો રમતા ફાવતું જ નહીં ને આગળ જેમ લેવલ આવે ને એમ બહુ મજબૂત લેવલ આવતા જાય. હારી જ જો તમે ગમે તેટલું જીતી જતા હોય તો જો ઓહો જો હું તમને બતાવું ઓકે જીતી ગયા. જો હું તમને બતાવું મજા આવે ગેમ રમવાની. જો કંટાળો એ ના આવે કોઈ નહીં. જો ગેમ ઓહો પાછા આઉટ થઈ ગયા. અમુક વસ્તુ પડી જાય ભાઈ જો જેમ કહે જો 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 ખુરશી નમી જાય ભાઈ. ઓહો આટલે જ આઉટ થઈ જવાય. આ લેવલ પૂરો કરીને જ ભાઈ ફોન મેળવું.
ઓકે. ઓહો ઓહો. ઓકે કમ્પ્લીટ. લેવલ 1 મિલ દઈએ. ફોન મેલ દઈએ આપણો. લઈ દીધી બહેણી અને પહેરી લઈએ ચંપલ. આપણે નીકળી જતા દૂધ લેવા. તો જો મિત્રો આપણે બહેણી લઈને નીકળી જતા દૂધ લેવા. તો આ રહ્યો આપણો ચોક. હમણાં ખાઈને આવીએ ઓટો મારવા. તો લેડો દૂધ લઈને મળીએ તમને બ્લોગમાં. તો મિત્રો આપણે દૂધ લઈને વળતા થઈ ગયા હતા. તો જો આ 3 આલુ પરોઠા બની જાય અને કા બીજો બનાવ. જો પેલો પડ્યો માવો. જો 3 બની જાય અને કા બીજો બનાવજો. ખાવાની મજા આવે પણ મહેનત બહુ લાગે એમાં. જો જો એ જો ખાલી ખાવામાં તો આપણે ફટ દઈ ખાઈ લઈએ પણ મહેનત બહુ લાગે વારી. જો ત્રણ બનાવી દીધા એવી રીતના. હવે ચોથું બનાવવા જો બતાવતો મને. ચલા બનશી આ માવાથી આટલા માવાથી 7-8 બની જાવ એમ. જો 4 તો બની ગયા. હવે બીજા 7-8 બની જાવ તો લેડો. તો જો મિત્રો હવે આલુ પરોઠા તળવાના ચાલુ થઈ જાય. જો બતાવ તમને. જો આ એક થઈ ગયો. જો અને એક ચાલુ હોય છે તળવાનો. આ પડે બીજા બધા આ તળવાના બાકી હજી. અને આ તળાઈ રહ્યો. આ કમ્પ્લીટ રેડી થઈ ગયો. તો મિત્રો આપણા આલુ પરોઠા રેડી થઈ ગયા હતા અને હવે આપણે ટેસ્ટ કરીને બતાવીએ છીએ બને અહીં. તો હવે આપણે આલુ પરોઠા ટેસ્ટ કરીએ. મસ્ત બને. હવે આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ બ્લોગમાં. જેમ કે હવે આલુ પરોઠા બન્યા એટલે બ્લોગ ઉતારવામાં આવશે નહીં. પહેલાં ખાઈ લઈએ. તો મિત્રો આપણે ખાઈ લીધું હતું. તો આલુ પરોઠા ટેસ્ટી અને મસ્ત બન્યા હતા. તો આપણે થોડા વધારે ખાઈ લીધા. તો હવે આપણે જઈએ ચોક બાજુ ઓટો મારવા. ઉજળો પહેલાં આપણે લખતા હતા તો લખવાનું આપણું પટી ગયું હતું. તો હવે આપણે મૂકી દઈએ. તો હવે મૂકી દઈએ અને હવે આપણે જઈને આવીએ. લેડો જઈએ આપણે. તો લેડો હવે આપણે જઈએ ચોકમાં.
તો આપણે પહેરી લીધા ચંપલ અને ચંપલ પહેરી ભાઈ જઈએ ચોકમાં. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને મને ફૂલ સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ચોકમાં. જો ઠંડી તો લાગે પણ સ્વેટર પહેર્યું નહીં આપણે. જો સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય એટલે તો ફૂલ જ વાળું હોય. જો આજ આપણી ગાડી જઈએ બહાર. તો મમ્મી ને પપ્પા જઈએ બહાર આજે. તો આપણે આલુ પરોઠા બનાવી દીધા અને ખાઈ લીધા. તો આપણે આવી ગયા હતા થોડી વાર ચોકમાં ફરવા માટે. તો બહુ ખવાઈ ગયા હતા આલુ પરોઠા અને ટેસ્ટી પણ એટલા બન્યા હતા. તો આજનો અહીંયા સુધીનો વ્લોગ આપણો કમ્પ્લીટ રહ્યો. અને જો આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો મને ફૂલ સપોર્ટ કરતા રહેજો આવો ના હોય, જેથી તમને આવા નવા વ્લોગ જોવા મળે. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી તમને રોજ નવા વ્લોગ જોવા મળે.